સતત કેટલા બધા ટ્રેડિંગ સેશનથી માર્કેટ ઘટી રહ્યું છે। આજે પણ માર્કેટમાં ખુલતામાં જ કડાકો બોલ્યો છે। અત્યારે 750 પોઈન્ટ સેન્સેક્સ ડાઉન છે અને ખાસ વાત એક એવી છે કે કેશના વોલ્યુમમાં જબરજસ્ત ઘટાડો થયો છે। છેલ્લા 15 મહિનાના તળિયે વોલ્યુમ છે। કેશનું વોલ્યુમ 1 લાખ કરોડથી નીચે જતું રહ્યું છે શેર બજારમાં। એફએન્ડોની વાત કરીએ તો એફએન્ડોમાં પણ છેલ્લા 2 વર્ષના તળિયે વોલ્યુમ જોવા મળી રહ્યા છે। એટલે કે શેર બજારમાં ટર્નઓવરમાં વોલ્યુમમાં જબરજસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે। કેટલા બધા ટ્રેડિંગ સેશનથી બજાર ઘટતું જાય છે, કોઈ પણ પ્રકારની રિકવરી જોવા મળતી નથી। અત્યારે પણ 750થી વધુ પોઈન્ટ સેન્સેક્સ ડાઉન છે। સેન્સેક્સ 74,500 આસપાસ એટલે કે 75,000થી પણ સેન્સેક્સ નીચે જતો રહ્યો છે। બજારમાં મહામંદીનું વાતાવરણ છે, વોલ્યુમમાં તોતિંગ ઘટાડો છે અને એફએન્ડોના વોલ્યુમ અને કેશના વોલ્યુમ બંનેના વોલ્યુમ તૂટતા જોવા મળી રહ્યા છે।